જે આંબલો પાય કોયા બલે એ જી રોડા મોલ ઘણા બેની બા દાદાને ખોળે બેહીને બહુ સારું બોલ્યા કે આંબલો પ્યોરો પામ્યો આંબલી દાદાને લડી લાગે હજી પાયો ઘણા દાદા લડી રે લડી તો મને તો લાગો પાય રે દીકરી લીધી છે છેટાની વાર આંબલો પાય કોયા બને એ જી રોડા મોલ ઘણા એ જી ઘેરો વડલો ને ઘેરી સાયણી દેલો એ જી ઘેરા કુટુંબમાં મારો બાપ રે એવો મીઠડો છાયડો છે મારા બાપનો દેલો અરે રે રે મીઠડો છાયડો છે મારા બાપનો દેલો આંગળી પકડી તી મારા બાપની દેલો હાલો હું તો ડગો મગો ચાલ રે મીઠડો છાયડો છે મારા બાપનો અરે રે રે મીઠડો છાયડો છે મારા બાપનો રેલો ટુકડામાં ટુકડો કરી આપતો રેલો ભૂખે ના સુવાડે દિન રાત રે એવો મીઠડો છાયડો છે મારા બાપનો આરે રે રે મીઠડો છાયડો છે મારા બાપનો કાળ જાકેનો કટકો મારો આજ કાઠથી છૂટી ગયો રે રે કાળ જાકેનો કટકો મારો ગાંઠથી છૂટી ગયો પણ મમતારું રે ગેમ વેરુમાં બીરણો ખૂટી ગયો અરે રે રે કાળ જાકેનો
વેવાણ બોલો ને વેવાણ. રજવાડું જોતા તો કરિયાવરમાં કઈ ખામી તો નહીં હોય કા વેવાણ? વેવાણ દીકરીને દેવામાં થોડી કઈ કચાશ રાખે વેવાણ. કરિયાવર તો કર્યું છે ને વેવાણ. બધું આપી દીધું, લિસ્ટ બીસ આપી દીધું, બધો કરિયાવર આપી દીધો વેવાણ. ટીવી આપ્યું છે વેવાણ? ટીવી પણ આપી દીધું છે વેવાણ. કયું આપ્યું છે? એલસીડી ટીવી આપેલું છે 64 ઇંચનું વેવાણ. 64 ઇંચનું આપ્યું વેવાણ? હા વેવાણ. તો તમે બહુ નોટકા હો વેવાણ. દીકરીને દેવામાં થોડી કઈ કચાશ રખાય વેવાણ. દેવું તો પછી સારી વસ્તુ જપાય. એવું છે? હા વેવાણ. ઉભા થાવ છો વેવાણ. બોલો ને વેવાણ. દીકરીમાં તો કાંઈ કેવા પણ છે નહીં વેવાણ. ના ના વેવાણ, અમારી સગુણા હોડે હોડાની છે વેવાણ. આમ તો છે તો સારા છે કા નમણા છે? કેમ હેઠું જ ખાલી ગયા છે વેવાણ? ઓછું રવરાજો, છેટાનો પલ્લો છે વેવાણ. કાંઈ વાંધો નહીં વેવાણ. પછી ના મેડિકલ મસાલા નથી આવતા વેવાણ. માથા દુખે તો પછી ક્યાં? વેવાણ તમે ઈ વાતની જરાય ચિંતા ન કરો. કરિયાવરમાં માતાની ટીકડી પણ મૂકેલી છે વેવાણ. એવું છે વેવાણ? હા વેવાણ. સારું વેવાણ. જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. અરે દીકરી સગુણા, દીકરી આજે લીલુડા માંડવા હેઠ તારા 4 મંગળિયા વર્તાય કે મારા કાળજાના કટકા. હા માતાજી. અને બેટા હવે તો સાસરીએ જવાની વેળા આવીને ઊભી રહી ગઈ છે મારા પેટ. અને દીકરા તને કરિયાવરથી જ વસ્તુ દેવામાં તારી જનતાએ કોઈ વાતની કચાશી મૂકી નથી હો બેટા. અને દીકરા કરિયાવર તો કાચના ટુકડા કહેવાય, કાલ હવારે ભાંગીને ભૂકો થઈ જાય બેટા. દીકરા હાચો કરિયાવર તો એ છે કે તારી જનતાએ આપેલા તને શિખામણના શબ્દ હો બેટા. દીકરા જ્યારથી તું લીલડા માંડવા હેઠ પરણવા આવીને ત્યારથી તારી જનતા તારી હમ મીટ માનીને જોઈ નથી શકતી હો સગુણા બાઈ. પણ બેટા તારા એ દુઃખનું વાતનું કારણ તારી જનતા જાણી ગઈ, પણ હું કરું દીકરા કે આજે વીરા વગરની વિદાય છે તને બહુ દોયલી લાગે, પણ હું કરું દીકરા. એક પરમાત્માએ મારો ઘોડો ખાલી રાખેલો છે એટલે એક લીલુડા માંડવા હેઠ માં ને દીકરીને આવો વિદાયની વેળાએ પ્રસંગ જોવો પડ્યો બેટા. શા માટે રડે છે દીકરી? શા માટે રડે છે? સગુણા દ્વારિકાનો નાથ, અખિલ બ્રહ્માંડનો નાથ બહુ દયાળુ છે દીકરા. જો બેટા સ્વામળિયાની ઊંડી કોરા કાગડે શિકારીએ ભરી સભામાં દ્રૌપદીના ચીર પુરેલા હોય તો તારો પણ વીર એકદી જરૂર બની જાય હો દીકરા. આમ રુધિર રડાય નહીં બેટા. અને દીકરી તો પારકી લખાઈને આવે, દીકરીના કોઈ દિવસ માવતરને ઓરતા ના હોય ઓરજ પોતાની. શા માટે રડે છે દીકરા? આમ જો બેટા વિદાયની વેળા વજાય છે, વિદાયની વેળાએ તારી જનતા તને ગર્વથી કહે છે કે તારા અહીંયામાં જે કોઈ વાત હોય ને બેટા એ આજ તારી જનતાને તારી શહેર માનીને દરડાની વાત કે દીકરા મરડાની વાત કરો બેનબા. પણ સાસરે જોને અમે સીતાવ્યા એવો છોડીને કુટુંબનો સંગ. દીકરી ઉંમર લાગ જાય સાસરીએ શોભ્યો મારા બહાર. પણ બાએ મને હાબરે એ મારે રહી ગઈ જવતલના. જો જો દીકરા હસતા મને તારા દરડાની વાત કરજો હોરે પોતાની. વિદાયની વેળા વજાય છે બેટા, દરડાની વાત કે સુગુણા બાઈ. હવે રૂડે કાંઈ આંબલિયાની નાડ એ જ ગોરે બાંધ્યો એરનો રે માણરા.
કરીને સાસરે વડાવ્યા રે માના રામ. જાઓ બેટા. તમારા સાસરિયા તરફ ધીમા ડગલા માંડ માર કાઢ ન કટકા. હા દીકરા અરે દીકરા દીકરી તો રાજાની હોય ત્યારે કેટલી બેટા પણ ઉંમર લાયક થાય એટલે સૌ ના સાસરે સૌથી મારા બાળ એ દાદાએ દીધા હા દીકરા દાદાએ દીધા દીકરી ના દાન રે હરકે બેટા